નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય સાથે, એક નવા જ્ઞાન સાથે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે ધોરણ 6, વિષય છે ગુજરાતી, એકમ છે 17, જેનું નામ છે સાપુતારાનો પ્રવાસ. મિત્રો, આ એકમના આપણે શબ્દાર્થ, શબ્દ સમૂહો માટે એક શબ્દ અને સ્વાધ્યાય આ તમામ મુદ્દાની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. તો મિત્રો, સુંદર મજાનો પ્રવાસ વર્ણન કરતો આપણો આ એકમ છે સાપુતારાનો પ્રવાસ. તમે તેને વાંચ્યું હશે, જાણ્યા હશો અને એકમ વિશે તમે ઘણું બધું સમજ્યું પણ હશે. તો મિત્રો, આ જે એકમ છે તેના લેખક છે રતિલાલ નાયક અને આપણો જે એકમ છે તેનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ વર્ણન. સુંદર મજાનું પ્રવાસ વર્ણન સાપુતારા અને ડાંગનું કરેલું છે. તમે એકમને જોયો હશે, સમજ્યા હશો અને શીખ્યા હશો. તો તમને એકમ વાંચવાની પણ ખૂબ જ મજા આવી હશે કે આપણા ગુજરાતમાં સાપુતારા એકમાત્ર હવા ખાવાનું સ્થળ છે, ગિરિમથક છે અને ડાંગ ત્યાં રહેતા લોકોની વિવિધ પ્રવૃત્તિઓનું સુંદર વર્ણન લેખકે આપણી સમક્ષ કર્યું છે. તો મિત્રો, એકમને વાંચ્યા, જાણ્યા અને સમજ્યા બાદ હવે જોઈએ આપણે આ એકમના શબ્દાર્થ. ફરી યાદ કરાવી દઉં, શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું કે પરીક્ષામાં ક્યાંય સમાનાર્થી શબ્દ પૂછાય, શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે આપેલા પ્રશ્નોના ઉત્તરો આપી શકીએ અને જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં વધારો થાય. તો જોઈએ, પહેલો શબ્દ છે પરોઢ, એટલે મળસ્કુ અથવા વહેલી સવાર. ડાંગ એટલે ડાંગ પ્રદેશનું. કથિર, કલાઈ અને સીસાની મેળવણીથી બનેલી ધાતુ. મિત્રો, કથિર શબ્દ સમૂહો માટે એક શબ્દમાં પૂછાઈ શકે છે. કેસર વર્ણનું એટલે કેસર જેવા રંગનું, કેસરી. મિત્રો, આ શબ્દ પણ શબ્દ સમૂહો માટે એક શબ્દમાં પૂછાઈ શકે છે. હાથ ઉદ્યોગ, હાથ વડે થતો ઉદ્યોગ, હસ્ત ઉદ્યોગ. વનરાય, વનરાજી વૃક્ષોની લાંબી હાર. આગળ નિરખવું એટલે મિત્રો જોવું. તો મિત્રો, આટલા શબ્દો આપણને સમાનાર્થી શબ્દો શબ્દાર્થ આપેલા છે, આપણે તેનો અભ્યાસ કરી લીધો. હવે આગળ વધીએ. ત્યારબાદ હવે જોઈએ મિત્રો, શબ્દ સમૂહો માટે એક શબ્દ. આપણને પાઠ્યપુસ્તકમાં કયા કયા શબ્દો શબ્દ સમૂહો માટે એક શબ્દમાં આપેલા છે. તો મિત્રો, બે આપણને અહીં શબ્દ સમૂહ આપેલા છે. ઇમારતમાં વપરાતું હોય તેવું લાકડું, તો મિત્રો તેને કહેવાય ઇમારતી. લાકડાની વખાર, આપણે તેને કહીશું લાટી. તો આ બે શબ્દો શબ્દ સમૂહો માટે એક શબ્દમાં આપણને અલગથી આપેલા છે. બાકીના શબ્દો આપણે સ્વાધ્યાયમાં પણ સમાનાર્થી શબ્દોમાં પણ જોયા. ટિપ્પણી જે આપેલી છે શબ્દાર્થ, તેમાં પણ આપણને કેટલાક શબ્દો આપેલા છે તે જોયા અને બાકીના આપણને આ બે શબ્દો અલગથી આપેલા છે. અભ્યાસ કરી લઈશું. હવે આગળ મિત્રો, હવે છે એકમનું સ્વાધ્યાય. સ્વાધ્યાયના તમામ પ્રશ્નો આપણે સમજતા જઈએ અને તેના ઉત્તરો જોતા જઈએ. તો પહેલો પ્રશ્ન છે તે છે વાતચીત. વાતચીતમાં આપણને કયા કયા પ્રશ્નો આપ્યા છે? તો પહેલો પ્રશ્ન આ પ્રમાણે છે: તમને પ્રવાસ જવું ગમે છે? કેમ? મિત્રો, તમને પ્રવાસ જવું ગમે છે, શા માટે ગમે છે તે તમારે અહીં ઉત્તર લખવાનો છે. તો જોઈએ ઉત્તર. હા, મને પ્રવાસ જવું ગમે છે. પ્રવાસ જવાથી નવા નવા સ્થળો વિશે જાણવા અને જોવા મળે છે, પ્રત્યક્ષ અનુભવ થાય છે, તન અને મન સ્વસ્થ રહે છે. તો મિત્રો, આટલા માટે હું પ્રવાસ કરું છું. હવે તમે પ્રવાસ કેમ કરો છો, તમને પ્રવાસ કેમ ગમે છે તે તમારે અહીં લખવાનું છે. આગળ જોઈએ. તમે છેલ્લે કયો પ્રવાસ કરેલો, એ તો તમને જ ખબર હશે કે તમે છેલ્લે કયો પ્રવાસ કરેલો છે. જોઈએ નમૂનારૂપ ઉત્તર. હું છેલ્લે શાળામાંથી સરદાર સરોવર ડેમ પ્રવાસ ગયો હતો. ત્યાં સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ આજુબાજુમાં આવેલા જોવાલાયક સ્થળોની મુલાકાત લીધી હતી. આગળ વધીએ. ઉનાળામાં લોકો હવા ખાવાના સ્થળે જવાનું શા માટે પસંદ કરતા હશે? જોઈએ ઉત્તર. ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધુ હોય છે. હવા ખાવાના સ્થળે હવા સ્વચ્છ, શીતળ અને આરોગ્યપ્રદ હોવાથી લોકો ત્યાં ફરવા જાય છે. માનસિક શાંતિ અને આરામ અનુભવાય છે માટે. પ્રશ્ન 4. હવા ખાવાના સ્થળ એટલે કેવા સ્થળ? જોઈએ ઉત્તર. હવા ખાવાના સ્થળ એટલે જે સ્થળે હવા સ્વચ્છ, સારી, તાજગીસભર હોય તેવા આરોગ્યપ્રદ સ્થળ. મિત્રો,
હવા ખાવાના સ્થળનો અર્થ આવો થશે. આગળ વધીએ. પ્રશ્ન 5. તમે જાણતા હો એવા હવા ખાવાના સ્થળોના નામ જણાવો. મિત્રો, હવા ખાવાના ગિરિમથકો કે જ્યાં હવા સ્વચ્છ તાજી મળી રહે તેવા સ્થળો કયા કયા છે તે આપણે નોંધવાના છે. અહીં તમે જાણતા હોય તેવા સ્થળોની માહિતી લખજો. જોઈએ ઉત્તર. હું સાપુતારા, મહાબળેશ્વર, શિમલા, મનાલી, ડેલહાઉસી વગેરે હવા ખાવાના સ્થળો વિશે જાણું છું. મિત્રો, આ સિવાય પણ ઘણા સ્થળો રહી જતા હશે તો તમે તે ઉમેરી શકો છો અને તમારો ઉત્તર લંબાવી શકો છો. હવા ખાવાના સ્થળો વિશેના નામ તમારે અહીં લખવાના છે. આગળ. પ્રશ્ન 6. તમે કોઈ સંગ્રહાલય જોયું છે? એમાં તમે શું શું નવું જોયું છે? મિત્રો, તમે કોઈ સંગ્રહાલય જોયું હોય તો તેના વિશે તમારે અહીં નોંધ કરવાની છે. તમે કોઈ પ્રવાસમાં ગયા હોય, કોઈ સ્થળે મુલાકાત કરી હોય, તમારા ગામ કે શહેરમાં કોઈ સંગ્રહાલય હોય તો તેના વિશે તમારે ઉત્તર લખવાનો છે. તો જોઈએ ઉત્તર. હા, મેં શામળાજી સંગ્રહાલય જોયું છે. અરવલ્લી જિલ્લામાં શામળિયાજી ભગવાનનું મંદિર આવેલું છે. ત્યાં કને એક સંગ્રહાલય આવેલું છે. તેના વિશેનો ઉત્તર મેં અહીં નોંધ્યો છે. એમ તમે કોઈ સંગ્રહાલય જોયું હોય તો તેના વિશે તમારે નોંધવાનું. આ સંગ્રહાલયમાં દેવની મોરીમાંથી મળેલ ગૌતમ બુદ્ધના સ્તૂપના અવશેષોનો સંગ્રહ કરવામાં આવેલ છે. સ્તૂપનો સુંદર નમૂનો પણ ત્યાં જોવા મળે છે. અહીંની આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતી કૃતિઓ છે. તેમના વાસણો, કપડા, ઘરેણાં અને વિવિધ હથિયારો અને સંગીતના સાધનોના નમૂના તમને ત્યાં જોવા મળે છે. તો મિત્રો, આ રીતે મેં કરેલ સંગ્રહાલયની મુલાકાત વિશે લખ્યું. એમ તમે કોઈ સંગ્રહાલય જોયું હોય તો તેના વિશે તમારે ઉત્તર લખવાનો. આગળ વધીએ. પ્રશ્ન 7. નૌકા વિહાર એટલે શું? એ ક્યાં થઈ શકે? હોડીમાં બેસીને નદી, સરોવર કે સમુદ્રમાં જલવિહાર કે ફરવા જવું તેને નૌકા વિહાર કહે છે. જ્યાં હોડી સહેલાઈથી આવજા કરી શકે તેવા સ્થળોએ નૌકા વિહાર થાય છે. તો મિત્રો, આ રીતે નૌકા વિહારનો અર્થ અને તે ક્યાં થઈ શકે તે આપણે લખી શકીએ. તો આ રીતના ઉત્તર લખીશું. આગળ. 8મો પ્રશ્ન. તમારે પ્રવાસ જવાનું હોય તો તમારે શી તૈયારી કરવી પડે? મિત્રો, તમારે પ્રવાસ જવાનું છે તો તમે શી તૈયારી કરો છો, કઈ કઈ વસ્તુઓ લો છો, કેવી તૈયારી કરો છો તે ઉત્તર સ્વરૂપે લખવાનું છે. તો જોઈએ નમૂનારૂપ ઉત્તર. મારે પ્રવાસ જવાનું હોય તો પ્રવાસની પૂર્વ તૈયારી રૂપે ટ્રાવેલ્સ અને રોકાવા માટે હોટલનું બુકિંગ કરાવેલું. જરૂરી કપડાં, કોરો નાસ્તો, ઓળખ કાર્ડ, ડાયરી, મોબાઈલ, ચાર્જર, પાણીની બોટલ વગેરે સામાન સાથે બેગ પેક કરી લઉં. તો મિત્રો, પ્રવાસ જવાનું હોય મારે એકલાને તો હું આવી તૈયારી કરું. હવે તમારે પ્રવાસ જવાનું છે તો તમે શી તૈયારી કરશો, કઈ કઈ વસ્તુઓ લેશો, કેવી રીતના બેગ ભરશો એ તમારે અહીં ઉત્તર સ્વરૂપે નોંધવાનું છે. આગળ. 9મો પ્રશ્ન. પ્રવાસ માટે તમે કયા વાહનની પસંદગી કરશો? મિત્રો, તમને જે વાહન ગમતું હોય તે તમારે અહીં લખવાનું. પ્રવાસ માટે હું જે તે સ્થળને અનુરૂપ મોટર કાર, બસ, ટ્રેન વગેરેની પસંદગી કરીશ. એમ હવે તમારે પ્રવાસ જવું છે તો તમે કયા વાહન કે સાધનમાં જશો એ તમારે નોંધવાનું છે. તો આ રીતના ઉત્તર લખીશું. પ્રશ્ન 10. તમારા ગામનું નામ શેના પરથી પડ્યું છે? મિત્રો, તમારું ગામનું નામ કેવી રીતે પડ્યું એ તમારે અહીં વિચારીને લખવાનું છે. તમારા ગામનું નામ હશે કોઈ પણ તે કોઈક રીતે તો નામ એનું પડી જશે. તો મિત્રો, ઉત્તર આપણે આ પ્રમાણે લખીશું. જેમ કે મારા ગામનું નામ ગણેશ કંપા છે, જે ગામની સીમમાં આવેલ ગણેશ મંદિરના નામ પરથી પડ્યું છે. તો મિત્રો, મારા ગામમાં ગણેશનું મંદિર છે, તેના નામ પરથી મારા ગામનું નામ પડ્યું છે. એમ તમારા ગામનું નામ કેવી રીતના પડ્યું એ તમારે અહીં વિચારીને લખવાનું છે. ઉત્તર ના આવડે તો તમારા શિક્ષકની મદદ લો, તમારા વડીલો, તમારા મમ્મી પપ્પાને તો ખ્યાલ જ હશે કે તમારા ગામનું નામ કેવી રીતના પડ્યું. તો આ રીતના 10 પ્રશ્નો વાતચીતના છે જે તમારા અનુભવના આધારે સમજીને ઉત્તર લખવાના છે. હવે આગળ વધીએ. મિત્રો, આવે છે પ્રશ્ન નંબર 2. પ્રશ્નોના જવાબ લખો. જોતા જઈએ. આમાં કુલ 8 પ્રશ્નો છે. આપણે 8 પેટા પ્રશ્નો જોતા જઈએ. પ્રશ્ન પહેલો. ડાંગી લોકો હાથ ઉદ્યોગની વસ્તુઓ કેમ બનાવતા હશે? મિત્રો, અહીં જે પ્રશ્નો પૂછ્યા છે એકમના આધારે આપણે તેના ઉત્તરો આપવાના છે. તો જોઈએ ઉત્તર. ડાંગના જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વાસ થતો હોવાથી ડાંગી લોકો તેમાંથી હાથ ઉદ્યોગની
વસ્તુઓ બનાવતા હશે. વાંસમાંથી બનાવેલા રમકડાની પરદેશમાં પણ માંગ છે. તો મિત્રો એટલા માટે હાથ ઉદ્યોગની વસ્તુઓ તેઓ બનાવે છે. એકમના આધારે આપણે આવો ઉત્તર લખી શકીએ. આગળ વધીએ. પ્રશ્ન 2. ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે એમ શા પરથી કહી શકાય? ઉત્તર: ડાંગ જિલ્લામાં ડુંગરોની હારમાળા છે. તેનો મોટો ભાગ જંગલોથી ભરેલો હોવાથી કહી શકાય કે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે. આગળ. ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી છે, બદલાઈ રહી હતી એવું પ્રવાસીઓને શા માટે લાગ્યું? જોઈએ ઉત્તર: ડાંગ વિસ્તારમાં ડુંગરોની હારમાળા છે અને જંગલો હોવાના કારણે તેઓની હવા સ્વચ્છ અને શીતળ હશે. આથી શહેરમાંથી આવતા પ્રવાસીઓને ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી હતી તેવું લાગ્યું. મિત્રો આ રીતના ઉત્તર લખીશું આપણે. પ્રશ્ન 3. ગુજરાતના એકમાત્ર ગિરિમથકને સાપુતારા નામ કેમ આપવામાં આવ્યું હશે? હમણાં મિત્રો આપણે પ્રશ્ન જોયું કે તમારા ગામનું નામ કેવી રીતના પડ્યું છે. તો અહીં આપણને પ્રશ્ન કર્યો છે કે સાપુતારા નામ કેવી રીતના પડ્યું. તો એકમના આધારે આપણે ઉત્તર આ પ્રમાણે લખીશું. સાપુતારા એટલે સાપોનું રહેઠાણ. અહીં સાપ જોવા મળતા હોવાથી અને રસ્તા પણ સાપ જેવા વાંકાચૂકા છે, તેથી ગુજરાતના એકમાત્ર ગિરિમથકને સાપુતારા નામ આપવામાં આવ્યું છે. એક તો મિત્રો અહીંથી સાપ મળે છે, આપણને જોવા મળે છે, અને જોડે જોડે જે રસ્તા છે ગિરિમથક ચડવાના તે પણ સાપ જેવા વાંકાચૂકા છે. તેના કારણે સાપુતારા એવું નામ પાડવામાં આવ્યું હશે. પ્રશ્ન 5. સાપુતારાની ઊંચાઈ 1000 મીટર જેટલી જ છે, છતાં ચઢાણ કરવામાં કેમ વધુ સમય જતો હશે? મિત્રો સાપુતારાનો જે ડુંગર છે, ગિરિમથક છે, ત્યાં પહોંચવા માટે ખાલી 1000 મીટર જેટલી જ ઊંચાઈ છે, પરંતુ ચડવા માટે ઘણો બધો સમય લાગે છે. કેમ તે જોઈએ. સાપુતારાની ઊંચાઈ 1000 મીટર જેટલી જ હોવા છતાં ચઢાણ સીધું નથી. આ અંતર કાપવા માટે ઢાળ, વળાંક અને ચઢાણવાળી ખાસી એવી મુસાફરી કરવી પડે છે, માટે સમય વધુ જતો હશે. તો મિત્રો રસ્તો છે તે વાંકો ચૂકો છે. ડુંગર ઉપર આપણે સીધા ચડી શકતા નથી. વાહનોને ચડાવવા માટે ડુંગરનો ઢાળ છે તે કાપવો પડે છે, વળાંક કરવા પડે છે. તેના કારણે ભલે ઊંચાઈ 1000 મીટર છે, પરંતુ તેને ચડતા વધારે સમય લાગે છે. આગળ. પ્રશ્ન 6. ડાંગી લોકો તહેવારોમાં સાપની મૂર્તિની પૂજા શા માટે કરતા હશે? જોઈએ ઉત્તર: ડાંગના લોકો કુદરતી વાતાવરણમાં રહેતા હોવાથી અને કુદરતના તત્વોને માને છે. તેમના પ્રદેશમાં સાપ વધુ જોવા મળતા હોવાથી સાપની મૂર્તિની પૂજા કરતા હશે. મિત્રો આટલા માટે તેઓ સાપની મૂર્તિની પૂજા કરે છે. આગળ. પ્રશ્ન 8. 7. ડાંગના સંગ્રહાલયમાં પ્રવાસીઓને શું જોવા મળ્યું હશે? ડાંગનું જે મિત્રો સંગ્રહાલય છે, સંગ્રહ સ્થાન, તેમાં જે પ્રવાસીઓ આવે છે તેને શું જોવા મળે છે? જોઈએ. ડાંગના સંગ્રહાલયમાં અહીંની આદિવાસી સંસ્કૃતિના દર્શન થતા હશે. ડાંગ વિસ્તારમાં જોવા મળતા હસ્તકલાના નમૂનો, પહેરવેશ, ઘરેણાં, શિકાર કરવાના હથિયારો, સંગીતના સાધનો વગેરે જોવા મળ્યું હશે. તો ડાંગનું સંગ્રહાલય જો તો મિત્રો આપણને આવું જોવા મળે. તમે પણ ક્યારેક પ્રવાસ જશો, તમને આવી બધી વસ્તુઓ ત્યાં જોવા મળશે. આગળ. પ્રશ્ન 8 છે મિત્રો. હવે રાત્રિના સમયમાં ખીણ તરફ નજર નાખતા પ્રવાસીઓને જાદુઈ નજારો કેમ દેખાય? તો મિત્રો પ્રવાસીઓ જે સાપુતારા ગિરિમથક ઉપર રોકાયા હતા, નીચે ખીણમાં તેમને જાદુઈ નજારો રાત્રે દેખાયો. શું દેખાયું એ જોઈએ. રાત્રિના સમયમાં ખીણમાં ડાંગીઓના છૂટા છવાયા ઝૂંપડામાં ટમટમતા ફાનસના રંગીન અજવાળા જોઈ પ્રવાસીઓને જાણે આકાશમાંથી તારા ખીણમાં ઉતર્યા હોય તેવી અનુભૂતિ થઈ હશે. માટે પ્રવાસીઓને જાદુઈ નજારો દેખાયો. મિત્રો રાત્રે આદિવાસીઓના જે ઝૂંપડા છે તે ખીણમાં હતા અને રાત્રે તેઓ ઝૂંપડીની અંદર રસોઈ કરતા હશે કે અન્ય કોઈ કામ કરતા હશે, તો ત્યાં ફાનસ સળગતા હશે. તેના કારણે રાત્રે ખીણ વિસ્તારમાં જાણે આકાશમાંથી તારા ઉતરી આવ્યા હોય તેવો અનુભવ થયો હશે. તો મિત્રો આ રીતના આપણે 8 પ્રશ્નો એકમના આધારે વ્યવસ્થિત સમજ્યા. હવે આગળ વધીએ. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 3, જેની આપણને સૂચના આપી છે
તે આ પ્રમાણે છે. ઉદાહરણ મુજબ શબ્દો શોધીને લખો. જેમ કે જાદુ ઉપરથી જાદુઈ કરે. હવે નવું તો આપણે કહી શકીએ નવાઈ. તમે પણ પેન્સિલ હાથમાં લઈ લેજો. તમારે પણ ઉત્તર લખવા માટે પાઠ્યપુસ્તકમાં જગ્યા આપેલી છે, તો તેમાં પણ તમે લેખન કાર્ય કરતા જજો. સવા તો આપણે કહી શકીએ સવાઈ. હવાઈ આપણને ઉત્તર આપી દીધો છે, તો આપણે ઉત્તર લખશું હવા. આગળ નરવું તો આપણે કહી શકીએ નરવાઈ. ઉદાહરણ પ્રમાણે ગરવું તો આપણે કહી શકીએ ગરવાઈ. તો મિત્રો આ રીતે આપણને જે ઉદાહરણ આપ્યું છે તેના આધારે આપણે નીચેની ખાલી જગ્યાઓ પૂરી અનુગ લગાવીને આપણે ખાલી જગ્યાઓ પૂરી. તમે પણ જાતે પ્રયત્ન કરશો, સમજશો એટલે આવડી જશે. આગળ વધીએ. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં મિત્રો લેખન કાર્ય કરી લેજો. હવે છે મિત્રો પ્રશ્ન નંબર 4, જેને આપણને સુંદર મજાની સૂચના આપેલી છે. તેને સમજી લઈએ. સૌપ્રથમ નીચે આપેલા શબ્દ સમૂહો વાક્યમાં પ્રયોજો. ઊંચે ને ઊંચી તો વાક્ય બનાવી ઉદાહરણ પ્રમાણે પતંગ આકાશમાં ઊંચે ને ઊંચે ચડતો રહ્યો. તો મિત્રો ઊંચે ને ઊંચે જે શબ્દ સમૂહ છે તેનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું. હવે આપણો વારો. જોઈએ પાસે ને પાસે તો આપણે કહી શકીએ વાક્ય બનાવીશું નાનું બાળક ચોકલેટ માટે પાસે ને પાસે આવતું હતું. મિત્રો નાનું બાળક છે તે ચોકલેટ માટે પાસે ને પાસે આવતું હતું તેવું આપણે વાક્ય બનાવી શકીએ. તમે જાતે પાસે ને પાસે શબ્દનો ઉપયોગ કરી બીજા વાક્યો પણ બનાવી શકો છો. આ જે આપણે વાક્ય લખ્યું છે તે માત્ર નમૂનારૂપ સમજણ પૂરતું છે. હવે આગળ દૂર ને દૂર તો આપણે કહી શકીએ પતંગ દૂર ને દૂર જતું હતું. મિત્રો પતંગ હતું આકાશમાં ઉડતું હતું તે દૂર ને દૂર જતું હતું તેવું આપણે વાક્ય બનાવી શકીએ. આગળ વધીએ. નીચે ને નીચે તો આપણે કહી શકીએ સમડી શિકાર માટે નીચે ને નીચે ઉડતી હતી. સમડી શિકાર માટે નીચે ને નીચે ઉડતી હતી. છેલ્લે અંદર ને અંદર તો આપણે કહી શકીએ માછલી પાણીની અંદર ને અંદર જતી હતી. મિત્રો આ રીતે આપણને જે 4 શબ્દ સમૂહ આપ્યા છે તેનો ઉપયોગ કરી આપણે અર્થસભર વાક્યો બનાવ્યા. તમે જાતે પ્રયાસ કરીને આ સુંદર મજાના અર્થસભર વાક્યો બનાવી શકો છો. આગળ વધીએ. તમારી પાઠ્યપુસ્તકની અંદર લેખન કાર્ય કરવું હોય તો કરી લેજો. ત્યારબાદ આગળ વધીએ. હવે નવો પ્રશ્ન જોઈએ. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 5, જેને આપણને સુંદર મજાની સૂચના આ પ્રમાણે આપી છે. ઉદાહરણ મુજબ વિરોધી શબ્દો શોધો જેમાં શબ્દને અંતે તા અનુગ આવતો હોય. શબ્દો તો આપણે મિત્રો વિરોધી જ શોધવાના છે, પરંતુ શબ્દના અંતે તા આવતો હોય તેવા શબ્દોને આપણા વિરોધી શબ્દોની નોંધ કરવાની છે. તો જોતા જઈએ ઉત્તર આપણે મિત્રો હવે કે કયા કયા શબ્દો લખી શકીએ. તમે પણ તમારી જાતે શબ્દકોશનો ઉપયોગ કરીને તમારી અંદર શબ્દ ભંડોળ હોય તો તમે જાતે ઉત્તર લખી શકો છો. અહીં કેટલાક આપણે ઉત્તરો નોંધીએ છીએ. આ સિવાય કેટલાક શબ્દો રહી જતા હોય તો તે તમે અહીં ઉમેરી શકો છો. જોતા જઈએ કયા કયા શબ્દો આવશે. એક છે જતા તો આપણે કહી શકીએ આવતા. જતા તો આવતા. ઉદાહરણ પ્રમાણે આપણે તા અનુગ આવતો હોય તેવા શબ્દો બનાવ્યા. આગળ વધીએ. હવે ચડતા ઉતરતા એક શબ્દ બનશે ચડતા ઉતરતા. શબ્દ છે વિરોધી અને અંતે તા અનુગ આવે છે. આગળ વધીએ. ત્યારબાદ ખીલતા કરમાતા. ખીલતા કરમાતા.
ખીલતા કરમાતા. આગળ વધીએ ત્યારબાદ ઊંઘતા જાગતા. એક શબ્દ બનશે ઊંઘતા જાગતા, જેમાં પણ તા અનુગ આવે છે. આગળ લખી શકીએ હસતા રડતા. તો મિત્રો અહીંયા પણ આપણને તા અનુગ મળી જાય છે. તો મિત્રો આપણે એવા શબ્દોની જોડ બનાવવાની છે જે શબ્દો વિરોધીની જોડ બને અને જોડે જોડે શબ્દના અંતે તા અનુગ આવે. તો મિત્રો આ રીતે આપણે ઉત્તર લખી શકીએ. આ સિવાય પણ ઘણા બધા શબ્દો હશે કે જેમાં વિરોધી શબ્દની જોડ બનતી હશે અને તા અનુગ આવતો હશે. તો તે તમે શબ્દકોશનો ઉપયોગ કરી તમારી જાતે મહાવરો કરી તમે ઉત્તર લખી શકો છો. હવે આગળ વધીએ, નવો પ્રશ્ન જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન 6 આપે છે મિત્રો, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. ઉદાહરણ જેવા નવા શબ્દો એટલે કે વિશેષણ બનાવવાના છે. એ જોઈએ. જેમ કે ડાંગ, તો ડાંગ ઉપરથી શબ્દ બનાવ્યો ડાંગી. ડાંગ સંજ્ઞા છે પરંતુ ડાંગી શબ્દ કહીએ છીએ તે વિશેષણ થઈ જાય છે. તેવી જ રીતના બીજો શબ્દ છે ડુંગર, સંજ્ઞા છે પરંતુ ડુંગરાળ શબ્દ લખીશું એટલે વિશેષણ શબ્દ બની જાય છે, પછી તે સંજ્ઞા રહેતી નથી. તો આ રીતના ઉદાહરણ પ્રમાણે નવા શબ્દો બનાવીશું અને વિશેષણ બને તે આપણે જોતા જઈએ. તો જોઈએ ઉત્તર. સૌપ્રથમ ડાંગ અને ડાંગી જેવા શબ્દો બનાવીએ આપણે. સુખ એક શબ્દ બનાવીશું તો થશે સુખી. જાપાન દેશનું નામ છે, આપણે બનાવીશું જાપાની, તો થઈ જશે વિશેષણ. સાહસ તેની ઉપરથી આપણે શબ્દ બનાવીશું સાહસી, તે પણ વિશેષણ થઈ જશે. બંગાળ આપણું રાજ્ય છે, તો આપણે શબ્દ બનાવીશું બંગાળી. તે જ પ્રમાણે ભાષા, કચ્છ જિલ્લાનું નામ છે, કચ્છી શબ્દ ઉમેરીશું તો તે પણ વિશેષણ થઈ જશે. તો મિત્રો આવા બધા ઘણા બધા શબ્દો છે કે જેને આપણે વિશેષણમાં ફેરવી શકીએ છીએ. આ બધી સંજ્ઞાઓ છે, સંજ્ઞાઓ ઉપરથી આપણે વિશેષણ બનાવી ઉદાહરણ પ્રમાણે ડાંગ અને ડાંગીનો ઉપયોગ કરીને. સુખ તો સુખી, જાપાન તો જાપાની, સાહસ તો સાહસી, બંગાળ તો બંગાળી, કચ્છ તો કચ્છી, એમ ઘણા બધા શબ્દો છે. પાકિસ્તાન તો પાકિસ્તાની, બાંગ્લાદેશ તો બાંગ્લાદેશી, એમ ઘણા બધા શબ્દો બનશે. જેમ કે દેશ ઉપરથી બનાવ્યા, રાજ્યો ઉપરથી બનાવ્યા. તો આવા ઘણા બધા શબ્દો આપણે બનાવી શકીએ છીએ. આ સિવાય હજી કોઈ શબ્દ રહી જતા હોય તો તમે તે ઉમેરી શકો છો. હવે મિત્રો વાત કરીએ ડુંગર અને ડુંગરાળ. આ પ્રમાણેના બીજા નવા શબ્દો આપણે બનાવીએ. મિત્રો આ શબ્દો તમે નોંધી લેજો જેથી તમને ઉત્તર લખવામાં સરળતા રહે. આગળ વધીએ. હવે ડુંગર તો ડુંગરાળ શબ્દ આપેલો છે તો તે જ પ્રમાણે આપણે લખી શકીએ પથ્થર, તો કહી શકાય પથરાળ. જેમ ડુંગર ઉપરથી ડુંગરાળ, તો પથ્થર ઉપરથી આપણે પથરાળ શબ્દ લખી શકીએ છીએ. આગળ વધીએ. ત્યારબાદ શરમ શબ્દ છે તો આપણે કહી શકીએ શરમાળ. શરમ શબ્દ ઉપરથી આપણે શરમાળ શબ્દ બનાવી શકીએ છીએ. તે જ પ્રમાણેનો શબ્દ છે ખડક, તો ખડક ઉપરથી આપણે ખડકાળ શબ્દ બનાવી શકીએ છીએ. તો મિત્રો આ રીતના ડુંગર અને ડુંગરાળ ઉપરથી પથ્થર તો પથરાળ, શરમ તો શરમાળ, ખડક તો ખડકાળ. મિત્રો આ સિવાય પણ બીજા ઘણા બધા શબ્દો હશે કે જે આ ઉદાહરણ પ્રમાણે બનતા હશે, તો તમે તે નીચે તેની નોંધ કરી શકો છો. આગળ વધીએ. હવે ત્યારબાદ નવો પ્રશ્ન જોઈએ. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 7, જેની સૌપ્રથમ આપણે સૂચના સમજી લઈએ. શબ્દ 1 અર્થ અનેક. ઉદાહરણ મુજબ બીજા આપણે શબ્દો શોધવાના છે. મિત્રો અહીં શબ્દ છે વડું, તો વડું એટલે મુખ્ય થશે એક અર્થ, અને બીજું વડું શબ્દ છે તો એક પ્રકારની તળેલી વાનગી. આપણે જે વડા ખાઈએ છીએ બાજરીના લોટના કે મકાઈના લોટના, તેની વાત છે. તો શબ્દ એક જ છે વડું અને વડું. લખવામાં બોલવામાં કોઈ ફેર નથી, પણ તેના બે અર્થ થાય છે. વડું એટલે મુખ્ય અને વડું એટલે એક પ્રકારની તળેલી વાનગી, ખાવાની વાનગી. તો મિત્રો આ રીતે હવે આપણે આવા શબ્દો શોધવાના છે કે જે લખવા બોલવામાં શબ્દમાં કોઈ જ ફેર ના હોય પરંતુ તેના બબે અર્થ થતા હોય તેવા શબ્દો આપણે શોધીએ. તો મિત્રો અહીં આપણે ઉદાહરણરૂપ કેટલાક શબ્દો નોંધીએ છીએ. આ સિવાય તમને આવડતા હોય તેવા શબ્દો તમે ઉત્તર સ્વરૂપે લખી શકો છો. તો જોઈએ ઉત્તર.
એક શબ્દ છે મિત્રો મેથી પાક. મેથી પાક. તો મિત્રો મેથી પાકનો અર્થ થશે મેથીના લાડુ. એક અર્થ એવો થશે મેથી પાકમાં મેથીના લાડુ. અને આપણે બીજો અર્થ માર સ્વરૂપે પણ કહી શકીએ છીએ. કોઈને મારીએ મેથી પાક ખાવો છે તો મિત્રો આ રીતે મેથી પાકના બે અર્થ થાય છે. ત્યારબાદ મિત્રો શબ્દ છે હાર. તો મિત્રો હાર શબ્દનો અર્થ થશે ફૂલોની માળા. અને એક હારનો મતલબ થશે પરાજય. તો મિત્રો શબ્દ એક જ છે હાર, તો તેના બે અર્થ થયા ફૂલોની માળા અને પરાજય. શબ્દ એક, અર્થ બે. હજી આગળ વધીએ, બીજા શબ્દો જોઈએ. મિત્રો આ બંને શબ્દો નોંધી દેજો, મેથી પાક અને હાર. ત્યારબાદ આપણે આગળ બીજા નવો શબ્દ જોઈએ આ સિવાય પણ. મિત્રો ત્યારબાદ શબ્દ છે કર. તો મિત્રો કરનો અર્થ થશે, એક શબ્દ થાય છે હાથ અને બીજો શબ્દનો અર્થ થાય છે વેગ અને બીજો શબ્દ કિરણ પણ થાય છે. તો મિત્રો આ રીતે હાથના કરના બે અર્થ આપ્યા છે, એક તો હાથ અને બીજો વેગ, આપણે જે ટેક્સ ભરીએ છીએ તે. હજી આગળ વધીએ, એક શબ્દ છે નૂર. તો મિત્રો નૂર શબ્દનો અર્થ થશે ભાડું. નૂર શબ્દનો અર્થ થશે ભાડું. અને એક શબ્દ થાય છે પ્રકાશ અથવા તેજ. તો મિત્રો આ રીતે શબ્દ એક છે અને તેના અર્થ ડબલ થાય છે. કર તો હાથ અથવા વેરો, નૂર તો ભાડું અથવા પ્રકાશ. આગળ પણ આપણે બે શબ્દો જોયા કે મેથી પાક અને હાર. તો આ રીતના આપણને અહીં ચાર શબ્દો આપેલા છે કે જેના ડબલ અર્થ, બે અર્થ થાય છે. આ સિવાય તમને આવડતા હોય તેવા ડબલ અર્થવાળા, બે અર્થવાળા શબ્દો તમારે નોંધવાના છે કે જેને લખવામાં અને બોલવામાં કોઈ ફેર પડતો નથી, પરંતુ તેના અર્થ બે થતા હોય, અલગ અર્થ થતા હોય. ક્લિયર? તો આ રીતના મિત્રો આપણે ઉત્તર લખીશું. હવે આગળ વધીએ, ત્યારબાદ પ્રશ્ન 7 બાદ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 8. પ્રશ્ન 8 છે મિત્રો, જેની સુંદર મજાની સૂચના આપણને આ પ્રમાણે આપી છે. નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. એકમના આધારે ઘટનાક્રમમાં ગોઠવવાના છે. 6 વાક્યો આપણને આપી દીધેલા છે. આમાંથી પહેલું વાક્ય કયું? તો પહેલું વાક્ય આવશે, હવે અમે ડાંગમાં દાખલ થઈ ચૂક્યા છીએ. આને આપીશું આપણે 1 નંબર. હવે આપણે ડાંગમાં દાખલ થઈ ચૂક્યા છીએ. મિત્રો અહીં 2 નંબરનું વાક્ય છે, તે 2 નંબર ઉપર જ છે. સાપ તો જોવા મળે ત્યારે ખરા, પણ રસ્તો સાપ ચાલે એવો જ વાંકો ચૂકો છે. તો મિત્રો આને આપણે નંબર આપીશું 2. ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરનું વાક્ય, પણ ઓછું કંઈ સીધું જ ચડ્યા કરવાનું હોય છે. તો મિત્રો આ એકમના આધારે આ વાક્ય ત્રીજા નંબરનું છે. ચોથા નંબરનું વાક્ય જોઈએ, બસ મથક આવી ગયું ને સામાન સાથે અમે હેઠે ઉતર્યા. તો મિત્રો આ છે ચોથા નંબરનું વાક્ય. આગળ વધીએ, 5મા નંબરનું વાક્ય, એમાં નૌકા વિહારની સગવડ પણ છે. તો મિત્રો આ છે 5મા નંબરનું વાક્ય. છઠ્ઠા નંબરનું વાક્ય, રાતના અમે ડાંગી લોકોનું સમૂહ નૃત્ય બતાવવામાં આવ્યું. મિત્રો આ છે છઠ્ઠા નંબરનું વાક્ય. ફરીથી 1 નંબરનું વાક્ય ચોથા નંબર ઉપર છે તે, 2 નંબરનું વાક્ય 2 નંબર ઉપર છે, 3 નંબરનું વાક્ય છઠ્ઠા નંબરે છે, 4 નંબરનું વાક્ય પહેલા નંબરે છે, 5મા નંબરનું વાક્ય પોતાના સ્થાને 5મા નંબરે છે અને છઠ્ઠા નંબરનું વાક્ય 3 નંબર ઉપર આપેલું છે. તો આ રીતના મિત્રો આપણે આપેલા વાક્યોને એકમના આધારે ઘટનાક્રમમાં ગોઠવી શકીએ છીએ. તમે જાતે પ્રયાસ કરીને વ્યવસ્થિત સમજીને પણ ઘટનાક્રમમાં ગોઠવી શકો છો. આગળ વધીએ, ત્યારબાદ તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતના લેખન કાર્ય કરી લેજો, જેથી તમને ઉત્તરો લખવામાં સરળ થાય. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 9, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. નીચેના મુદ્દાઓને આધારે આપણે કરેલા પ્રવાસનું વર્ણન લખીએ. મિત્રો તમે ક્યાંક ને ક્યાંક તો પ્રવાસ કર્યો હશે, તો તેના વિશે આપણે લખવાનું છે. પ્રવાસના આપણને મુદ્દા આપ્યા છે. પ્રવાસના સ્થળની પસંદગી કરી તમે, પ્રવાસ માટે કઈ પૂર્વ તૈયારી કરી, પ્રવાસ જાવ છો તો એકલા તો નહીં જ જાઓ, તમારી જોડે ઘણા બધા બીજા પ્રવાસીઓ પણ હશે, તો સહપ્રવાસીઓ જોડે તમે કેવી રીતના પરિચય મેળવ્યો, જોવાલાયક સ્થળોની કઈ રીતના મુલાકાત લીધી, તમને વ્યક્તિગત કેવી અનુભૂતિ થઈ. આ તો નહીં જ ભૂલી શકાય. તમે પ્રવાસમાં જે સ્થળો જોયા છે એ તમે ક્યારેય ભૂલી શકશો નહીં. તમને કેવી અનુભૂતિ થઈ તે તમારે લખવાનું છે. તો અહીં આ રીતના 6 મુદ્દા આપ્યા છે. આ 6 મુદ્દાઓના આધારે આપણે જે પ્રવાસ કર્યો છે તેનો આપણે વર્ણન કરવાનું છે.
મિત્રો અહીં જે ઉત્તર બતાવું છું તે મેં કરેલા પ્રવાસનું વર્ણન છે. એમ તમે કોઈ જગ્યાએ પ્રવાસ ગયેલા છો તો તે પ્રવાસ વિશે તમારે અહીં નોંધવાનું છે આ મુદ્દાઓના આધારે. તો જોઈએ ઉત્તર. મને કુદરતી સ્થળોએ પ્રવાસ કરવાનો બહુ આનંદ આવે છે, માટે અનુકૂળ સમયે હું મારા પરિવાર સાથે પ્રવાસ કરવા કુદરતના ખોળે નીકળી પડું છું. આ વખતે અમે આબુના પ્રવાસે ગયા હતા. પ્રવાસની પૂર્વ તૈયારી રૂપે અમે ટ્રાવેલ્સ અને આબુમાં રોકાવા માટે હોટલનું બુકિંગ કરાવી લીધું હતું. સાથે જરૂરી કપડાં, કોરો નાસ્તો, ઓળખ કાર્ડ, ડાયરી, મોબાઈલ, ચાર્જર વગેરે સામાન બેગમાં ભરી લીધું હતું. અમારી ટ્રાવેલ્સમાં મોટે ભાગે આબુ જનાર પ્રવાસી હતા. બસ ઉપડતા જ થોડી વારમાં અન્ય પ્રવાસીઓ સાથે પરિચય મેળવી લીધું. વાતો કરતા, અંતાક્ષરી રમતા અમારા પ્રવાસની શરૂઆત થઈ. તો મિત્રો, પ્રવાસનું સ્થળ શા માટે પસંદ છે, કેવી પૂર્વ તૈયારી કરી અને અન્ય પ્રવાસીઓ જોડે આપણે પરિચય મેળવી લીધો છે. 3 મુદ્દા આપણે અહીં ક્લિયર કરી લીધા. અગાઉ જે આપણે પ્રશ્ન નંબર 9 માં જે 3 મુદ્દા આપ્યા હતા, 6 મુદ્દા, એમાંથી 3 મુદ્દાઓ આપણે અહીં નોંધ કરી. પસંદગી, પૂર્વ તૈયારી અને સહ પ્રવાસીઓ સાથે પરિચય મેળવી લીધો. એમ તમે પણ પ્રવાસ ગયા હશો તો તમે પણ લગભગ આ જ પગલાને અનુસર્યા હશો. આગળ વધીએ. સૌપ્રથમ હવે આપણા પ્રવાસની શરૂઆત થાય છે. કયા કયા સ્થળો જોઈશું? સૌપ્રથમ અંબાજી દર્શન કરી અમે બપોર સુધી આબુ પહોંચી ગયા હતા. ત્યાં અમે 2 દિવસ રોકાયા હતા. અમે આબુમાં ફરવા માટે આબુ દર્શનની બસમાં જવાનું પસંદ કર્યું. સૌ પહેલા રમણીય એવું નખી તળાવ જોયું. તેના કિનારે ઊભા રહી ઘણા ફોટા પણ પાડ્યા. નખી તળાવમાં સહેલગા કરવાની ખૂબ મજા આવી. હોળીમાં ફરવાની ખૂબ મજા આવી. અહીં દેલવાડાના ડેરા આવેલા છે. તેનું કોતરણી કામ જોવાની પણ ખૂબ મજા આવી. પથ્થરો ઉપર સુંદર કોતરણી કરેલી હતી. તે જોઈ મન મુગ્ધ થઈ ગયું. ત્યારબાદ અમે આબુ દર્શન અર્બુદા મંદિરના દર્શન કર્યા. ગુરુ શિખર ઉપર ઊભા રહી અને આજુબાજુના કોતરો જોવાની ખૂબ મજા આવી. કુદરતી સૌંદર્ય જોઈ મન આનંદિત થયું. તો મિત્રો, આ રીતે આપણે જે સ્થળોએ ફર્યા તેની નોંધ કરી. હવે છેલ્લે આમ આબુ દર્શન કરી અમે ઘર તરફ પાછા વળ્યા. પાછા વળતી વખતે બધાએ નક્કી કર્યું કે દર વર્ષે આપણે આબુ ફરવા જરૂર આવીશું. તો આ રીતના આ નહીં જ ભૂલાય. તમને ઘડી ઘડી પ્રવાસ જવાનું મન થાય તેવું આ આબુ દર્શન અમારા માટે રહ્યું. એમ તમને પ્રવાસ જાઓ તો આ રીતના આપણને જે 6 મુદ્દા આપ્યા છે તેનું સુંદર રીતે આ રીતના વર્ણન કરી શકાય. અહીં આબુ દર્શનની વાત છે. એમ તમે જે સ્થળોએ પ્રવાસ કર્યો છે તેના વિશે તમારે નોંધવું. આગળ વધીએ. મિત્રો, હવે છે પ્રશ્ન નંબર 10. કાકા સાહેબ કાલેલકર, ભોળાભાઈ પટેલ, કલાપી જેવા સાહિત્યકારના પ્રવાસ વર્ણનના પુસ્તકો તમારી શાળાની લાઇબ્રેરીમાંથી મેળવવાના છે અને તમારે વાંચવાના છે. મિત્રો, આ પ્રશ્ન નંબર 10 નું કામ તમારે જાતે કરવાનું છે. આપણને લેખકો પણ આપી દીધા છે. કાકા સાહેબ કાલેલકર, ભોળાભાઈ પટેલ, કલાપી. એમને જે પ્રવાસ વર્ણન કર્યા છે તે પુસ્તકો તમારે વાંચવાના છે. 11. પ્રવાસ એટલે અગવડો ભોગવવાની પાઠશાળી. આપણા શિક્ષક કે ઘરના વડીલ પાસેથી આ વાક્ય વિશે અભિપ્રાય મેળવો. મિત્રો, પ્રવાસ જઈએ તો બધું જ આપણે ગોઠવણ મુજબ ઘરે હોય તેવી આપણને સગવડો કે વ્યવસ્થા ન પણ મળે, પરંતુ તે અગવડો વચ્ચે પણ આનંદ મેળવવો તે આપણને ખૂબ જ મજા આવે. ટ્રાવેલ્સમાં બેસવાનું, બીજાને મદદ કરવાની, ક્યાંક સુવાની, ક્યાંક જમવાની, ક્યાંક પાણીની આપણને ઘણી બધી તકલીફો પડતી હોય છે, અગવડો પડતી હોય છે, પરંતુ એ અગવડો વચ્ચે પણ પ્રવાસ કરવાની આપણને ખૂબ મજા આવે છે. તો તમે પણ તમારા શિક્ષક જોડે આ વિશે ચર્ચા કરજો. તો મિત્રો, આ રીતે આપણો જે એકમ છે સુંદર મજાનો સાપુતારાનો પ્રવાસ, તેના શબ્દાર્થ, શબ્દ સમૂહ અને અભ્યાસના પ્રશ્ન નંબર 1 થી 11 આપણે વિગતે વ્યવસ્થિત જોયા. આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો, તમને આ વિડિયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર, લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. સબસ્ક્રાઇબ કરવાથી જ્યારે પણ નવા વિડિયો લઈને આવીશ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ. જોડે જોડે વિડિયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો. કોઈ પણ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડિયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.